અરે સાહેબ હમણાં કેવું થયું, એક જગ્યાએ પ્રોગ્રામમાં હું ગયો ને, એટલે મેં મા બાપને ભૂલશો નહીં સાહેબ જડે સાહેબ એના ઉપર બોલ્યો કે ભાઈ જે માવતરના ગઢપણ પાળે ભાઈડો કહેવાય. વૃદ્ધાશ્રમ વયા જાય ભારતમાંથી, વૃદ્ધાશ્રમ એ ભારતની સંપદા નથી, આવું બધું બોલેલું. એટલે એક ભાઈ મને કે અહીંયા પ્રોગ્રામ પૂરો થાય, અહીંયા બે એ દુનિયાને બહાર નીકળવા ગયો. મને કે બહાર નીકળે તો થાય, બાપના ખોળામાં પડી રહે તો કાંઈ ન થાય એમ કરીને માળા વાલી દે. મને કે ભગવાન રામ બાપુજીના ગઢપણ પાળવા રહ્યા હોત તો મોટા થયા હોત. મારી દીદી રામાપીરથી ચાલુ કર્યું. રામાપીર કોઈ દી ગયા થાય કે અજમલ દાદાના પગ કસરવા. હવે વાત ઓલો કરે, હું વાત આ હું કરું. હમણાં કોકે ઈ ટુકડો મૂક્યો, માયાભાઈ રામનો વિરોધ કરે છે, રામાપીરનો વિરોધ કરે. મારું હું કેવું, મેં એને કીધું એ માણસને, મેં કીધું ભાઈ ભગવાન રામ જ્યારે બહાર નીકળે છે ત્યારે બાપના વચન ખાતર નીકળે છે. એક વાર પગલું ભરાઈ ગયું, પિતાનું અવસાન, કે ના, જે વચન માટે મારા બાપે પ્રાણ છોડ્યા એ વચન મારે નિભાવવું જોવે. એ હૃદય ઉપર પાણો રામે મૂકી દીધો હતો. એટલું નહીં સાહેબ, જટાયુને અગ્નિ સંસ્કાર દેતી વખતે ભગવાન રામ એમ કહેતા હોય કે જટાયુ, આજ મારો બાપ દશરથને અગ્નિ સંસ્કાર દેતો હોય એવું મને લાગે કે જેને પક્ષીમાં બાપ દેખાતો હોય તો હકીકતના બાપને હારે રામને કેવો પ્રેમ હશે, કલ્પના તો કરી લો સાહેબ. એટલું નહીં, પરિવારની કોઈ પણ વ્યક્તિ, એની જેવી કોઈ વ્યક્તિ સામે આવે ત્યારે એની અંદર ઈ દેખાય. હનુમાનજી જ્યારે પહેલી વાર મળ્યા ને ભગવાન રામને, પ્રથમ વાર મોઢામાં શબ્દ નીકળી ગયો, તું મમ પ્રિય ભરત સંભાય. એ હનુમાન, તું મારા ભાઈ જેવો, ભરત જેવો લાગ્યો. અને રામદેવજી મહારાજ નીકળે બાપુ 18 વર્ષની એકતા કરવા માટે નીકળ્યા હતા. ક્યાં ડાલીબાઈ, ક્યાં હરજી ભાઠી, ક્યાં પોકરાણગઢનો પીર, પણ એક પગતે હરિહર કરતા કોઈને શીખવાડ્યું હોય ને તે રણુજાના રાજવી રામદેવજી મહારાજે શીખવાડ્યું છે. નાના મોટાનો ભેદભાવ કાઢી નાખ્યો આ મહાપુરુષે. 12મી સદીમાં આવ્યો છે. જે જગતને કાંઈક દઈને વયા જાય છે, ભગવાન કૃષ્ણ ગોકુળમાં ન રહી શકે, કારણ કે ગોકુળમાં લે તો જગતનું કલ્યાણ ન થઈ શકે. એટલું નહીં, પ્રભુ ભાગવતની અંદર ઉલ્લેખ છે, રૂક્ષ્મણી ભગવાન કૃષ્ણને દ્વારકાની અટારીએ કહે છે, ગોવિંદ મધુસૂદન, મેં તને પત્ર લખ્યો સામેથી, હું તને સામેથી પરણી, એટલે તમે સમય નથી આપતા મને. રિહામણા થયા છે રૂક્ષ્મણીના. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, રૂક્ષ્મણી તમારે ગૌરવ લેવાનું હોય. શેનું ગોપાલ? હજારો વર્ષ સુધી હિમાલયની કંડરામાં તપ કરે છતાં એક ક્ષણિક મારા દર્શનનો લાભ ન લઈ શકે, એને બદલે તને મારી અર્ધાંગની થવાનો અવસર મળ્યો, એનું તને ગૌરવ હોવું જોઈએ. બાકી રૂક્ષ્મણી મને મુઠ્ઠીમાં બાંધી લ્યો, એ કૃષ્ણ હું નથી, હું જગત કલ્યાણ માટે નીકળ્યો છું. અરે લોક સેવકો, આ સંતો, અરે આ જાહેર જીવનના કોઈ પણ માણસને લઈ લ્યો ને, એ ઘરેલી છૂટા મૂકે છે ને કે તમે જગત હાટવા આવ્યા છો, જાઓ જગતમાં. અને આ તમામ વસ્તુ સાહેબ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આ વાતો કરવાની ખાસ જરૂર છે. પાકિસ્તાનમાંથી 5-6 પરિવાર હમણાં આવ્યા છે, પૂછ્યા કે ત્યાંનો માણસ ધર્મ માટે શું કરે છે, એની ઈર્ષા નથી કરવી, એમાં શીખો. એ 5 ટાઈમ નમાજ વગર ન રહી શકતો હોય તો આપણે કેટલા એવા પરિવાર છે, એક સવારમાં પૂજા પાઠ પરિવાર સાથે બેહીન કરીએ છીએ. આપણે એવા કેટલા પરિવાર છીએ, એક સવારમાં જાગીને દીકરાને બાજુમાં બેહાડીને ગીતાનો શ્લોક શીખવાડીએ. એવા કેટલા પરિવાર આપણે છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદય અરવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. હવારમાં
હાથમાં દિવેલીઓ લઈ 5 દીવા કરી કોણ કોણ આખો પરિવાર આ શ્લોક બોલે છે? અને આપણે હિન્દુ સાણી મારો બાપુ. હમણાં હું 4 દિવસ હતો ડાંગના વિસ્તારમાં મારો આદિવાસી ભાઈઓની વચ્ચે. 5 દિવસ હું ફર્યો છું. ધન્યવાદ આપો મારા RSSના યુવાનોને. બાપુ ખાધા પીધા વગરના એ લોકો 500 જણા RSSના યુવાનો અત્યારે ધર્મનું કામ, ધર્મ જાગરણ કરી રહ્યા છે. બાપુ 5 ઘર વૈયા આખા ગામમાં. બાકી બધા 31 થઈ ગયા છે. 5 ઘર રીબાઈ છે. અમારી વારે હનુમાન કેદી આવશે? અમારી વારે રામ કેદી આવશે? અમે રામ રામ કરીએ છીએ. અમારી માં સબરીને સિલે હાલવા માંગીએ છીએ, પણ એ કોક તો આવો અમારી પાસે. અરે બાપુ, કિરીટસિંહ બાપુ, અમે પ્રેમ જોયો માણસોને. 5 ઘર હતા સાહેબ. ત્યાં સરવૈયા સાહેબ PSI છે, ત્યારે મને મળ્યા ત્યાં. અને જે ગામમાં જાય ને તો બેનડિયું માથે સુંદડી લઈને ગાત્યું આવે. અને જે મહેમાન આવે એના પગ ધોવે બાપુ. એટલા વર્ષે કોક અમારી પાસે રામ રામ કરવા આવ્યું. આ પરિસ્થિતિ છે. સિંદરીનો હામો શેડો બળે છે એવું માનતા નહીં તમે બચી ગયા. આ વાત એ માટે કરું કે એ પીડા રાણા પ્રતાપને હતી, એ પીડા શિવાજીને હતી. શિવાજીના સમયમાં બાપુ સુરત સુધી કોઠીઓ થાપવાની શરૂઆત થઈ ગઈ છે. મુગલો તો હતા જ, ઔરંગઝેબ તો હતો જ. તેથી શિવાજી ભીખ માંગતો હતો, જાગો એ જાગો, ન હોત શિવા તો સુન્નત હોત સબકી. કોક તો જાગો. તો હગા હાડા હામાં ગયા છે. અને વાવા કરતા નથી રડાવતું બાપુ. મારા સાહિત્યમાં તમને ક્યાં વાત હે નહીં આવે. હું વાહ કરાવવા નથી આવ્યો, હું આહ કરાવવા આવ્યો છું. અને જ્યાં સુધી આહ નહીં નીકળે ત્યાં સુધી ધર્મ નહીં બચે. 5 વર્ષ છે. તેથી રાણા પ્રતાપે કીધું હતું જોડાઈ જાઓ. એ ભારત વર્ષના યુવાનો, મારો અમરસિંહ ખડના રોટલા